અરે આજે આશા વર્કર બહેનોને ફેસિલિટેટર બહેનોએ તમને રજૂઆત કરી શું છે સાહેબ? ગરુડેશ્વર અને તાલુકાની આશાબેનો મળવા માટે આવ્યા છે અને મેમોરેન્ડમ જે એમણે આપ્યું એ પ્રમાણે એમના પગાર ન મળવાનો પ્રશ્ન, ઇન્સેન્ટિવ જે છે એ નથી મળ્યું 2-3 મહિનાથી, એવી રજૂઆત એમની છે. અગાઉના વર્ષમાં જે હિસાબી વ્યવસ્થાઓ હતી, હિસાબી સોફ્ટવેર, હિસાબી વ્યવસ્થાઓ, ચેકની પદ્ધતિ, એ પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો થયા છે અને નવી પદ્ધતિ SNS સ્પર્શ જે છે એ જિલ્લાની અંદર સમગ્ર રાજ્યની સાથે લાગુ કરવામાં આવી છે. એ વ્યવસ્થાઓના એડજસ્ટમેન્ટના કારણે એમના પગારમાં મોડું થયું છે, ઇન્સેન્ટિવ ચૂકવવામાં, મંથલી ઇન્સેન્ટિવ. એના બિલો આપણી રાજપીપળા ટ્રેઝરીમાં અને જે તે સંબંધિત તાલુકાની ટ્રેઝરીમાં રજૂ થઈ ગયા છે છેલ્લા 7 દિવસથી. એ ટ્રેઝરીમાંથી મંજૂર થઈ જશે એટલે તરત જ એમના ખાતામાં એમના 3 મહિનાના જે ઇન્સેન્ટિવ છે એ જમા થઈ જશે. થોડી હિસાબની જે પદ્ધતિઓ છે એ બદલાવાને કારણે ડિલે માત્ર એમને ગરુડેશ્વર તાલુકાની આશાબેનોને થયું છે એવું નથી, સમગ્ર જિલ્લાની આશાબેનોને પણ થયું છે અને કર્મચારીઓને પણ થયું છે વ્યવસ્થાઓ બદલાવાથી. પણ હવે સેટલ થઈ ગયું છે આ મહિનાથી. એ વ્યવસ્થાઓ સ્થિર થઈ ગઈ, વેરીફાઈ થઈ ગઈ. એમાં ચેક એન્ડ બેલેન્સ હોય, એ નાણાકીય બાબતો હોય, જાળવવું પણ પડે. તો એને લીધે મોડું થયું છે એ હકીકત છે, પણ એ થઈ જશે જમા. ઇન્સેન્ટિવ કઈ બાબતનું કેટલું આપવું એ પોલિસી ડિસિઝન છે. એ ભારત સરકાર અને રાજ્ય સરકાર પોતપોતાના આરોગ્ય કાર્યક્રમો માટે ઇન્સેન્ટિવનો દર નક્કી કરતા હોય છે. એમની જે રજૂઆત જો કઈ હશે તો એ અમે સમયાંતરે ત્યાં મોકલી આપીએ છીએ અને ત્યાંથી નિર્ણય લેવાતો હોય છે. 3 મહિના સુધી ઇન્ટેન્સિવ નથી મળ્યું એટલે એમને આર્થિક રીતે મુશ્કેલી પડી. હિસાબી વ્યવસ્થાઓ બદલવાથી મુશ્કેલી થઈ પણ એ સેટ થઈ ગઈ. હવે એમના તમામ બિલો રજૂ થઈ ગયા છે ટ્રેઝરીમાં અને મંજૂર થઈને આવી જશે. હવે જિલ્લાની કેટલી એવી બહેનો હશે જેને અસર થઈ છે અને તમારા અંદાજ? એ તમામ આશા બહેનો, કર્મચારીઓ 700 જેટલા લોકો છે એમને એ વ્યવસ્થાઓમાં પરિવર્તન થવાથી તકલીફ પડી હશે. હવે કોઈ ઇસ્યુ નથી. આજે અમે આશા વર્કર બહેનો, આશા ફેસિલિટેટર બહેનો, તિલકવાડા તાલુકો, ગરુડેશ્વર તાલુકાની બહેનો, બધા નર્મદા જિલ્લાની તમામ આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો બધા જ અહીંયા આગળ આજે અમારી જે પડતર પ્રશ્ન તરીકે અમારી પગાર પ્રશ્ન પડતર તરીકે જે છે તે અમારો પગાર રેગ્યુલર થતો નથી. આજે 3 મહિના થયા અમારું ઇન્સેન્ટિવ મળ્યું નથી અને અમારે બધી ઘરે ઘરે જઈને નવી આરોગ્યલક્ષી કામગીરી અને બીજી પણ કોઈ નવી કામગીરી ઘરે ઘરે જઈને અને બધું જ કામગીરી અમારે કરીને આપવાની હોય છે. અને બીજું કે જે બાળક સગર્ભા માતા બની હોય એને ડિલિવરી જેથી સગર્ભા માતા બની હોય તેથી નોંધણીથી તમામ એની જવાબદારી અમારે લેવાની હોય છે. અને બીજું કે એની દરેક તપાસ વિઝિટ થવી જોઈએ, મુલાકાત લેતા હોય છે અને અમે એને દવાખાને ડિલિવરી માટે પણ અમે એની સાથે જ રહીએ છીએ. ડિલિવરી કદાચ 2 થી 3 દિવસ ના થાય તો પણ એમની સાથે જ રોકાય છે અમારા પોતાના જ ખર્ચે. અને બીજું કે આજે અમારે મોબાઈલમાં પણ કામગીરી કરવામાં આવતી હોય છે અને અમારો મોબાઈલ પણ અમારો અને રિચાર્જ પણ અમારું. અને આવી રીતે અમે કેવી રીતે કામ કરી શકીએ? અને આજે અત્યારે ઘર ચલાવવું હોય તો પૈસાની પણ જરૂર પડે છે અને ઘરે અમારા પણ ઘર ગુજરાન ચલાવવાનું હોય છે. ઘરે અમારા ધણી, ઘરે બાળ બચ્ચા હોય છે અને નાના બાળકો મૂકીને પણ અમે બધી સગળી કામગીરી કરીને સરકારશ્રીને આપીએ છીએ. તો સરકારશ્રી આટલી બધી મૂંગી બેરી કેમ થઈ ગઈ છે જે આશાનો અવાજ સાંભળતી નથી? એટલે અમે આજે ચોક્કસ અમે સરકારને ખાતરી આપીને જ રહીશું કે જો અમારા ઇન્સેન્ટિવમાં વધારો નહીં થાય તો ચોક્કસપણે અમે હડતાલ કરવાના છે અને બીજી જગ્યાએ પણ બધા જ અને આશા બહેનો ઉગ્ર આંદોલનની ચીમકી આજે આપીએ છીએ અને તમામ કામગીરી અમે હવે કરીએ નહીં. મારું નામ બારિયા નીલમબેન ચંદુભાઈ.